અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે રાજપુરા ચોકડી પાસે આવેલ વર્ષા હોટેલ સામેથી ઘાસની ગાંસડીના ઓથમાં લઈ જવાતા વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે ચાલકનો 35 લાખથી વધુના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સુરતથી વડોદરા તરફ નીકળેલ રાજસ્થાન પાર્સિંગમાં વિદેશી દારૂનો જથ્થો ભરી લઈ જવામાં આવી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે રાજપુરા ચોકડી પાસે આવેલા વર્ષા હોટેલ સામે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાં રહેલા ઘાસની ગાંસડીના ઓથમાં સંતાડેલ વિદેશી દારૂની 5,940 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 24.78 લાખનો દારૂ અને 10 લાખનું કન્ટેનર તેમજ ઘાસની ગાંસડી મળી કુલ 35.2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટ્રક ચાલક હરિયાણાના મેવાત સ્થિત કોલગાંવ મસ્જિદ પાસે રહેતો મુસ્તકીમ શોકત ખાનને ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછ કરતા તેના મિત્ર આદિલ ખાનના કહેવાથી વિદેશી દારૂ સેલવાસથી શાહરૂખ નામના ઈસમના માણસે ભરી આપ્યો હતો અને સાકિર નામના ઈસમને આપવાની કબૂલાત કરી હતી.